નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। જે પ્રમાણે વરસાદની સ્થિતિ છે અને જે પ્રમાણે વરસાદની જે શરૂઆત હતી એ પણ ધમાકેદાર હતી। અત્યારે પણ વરસાદ જામ્યો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય એમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ એમાં સુરત બહુ જ ઇફેક્ટ થઈ હતી સુરતને, અને સુરત જળબંબાકાર થયું હતું। ઘણી બધી મુશ્કેલીઓ સુરતવાસીઓને પડી અને સાથે જ વેપારીઓને પણ ઘણું બધું નુકસાન થયું। એટલે આખરે સરકાર એક્શનમાં આવી, કારણ કે પાણીનો ભરાવો થયો, ભારે તારાજી સર્જાઈ। વરસાદ બંધ થયા પછી પણ એ પાણી ઓસર્યા નહીં, જેને લઈને સુરતવાસીઓને મુશ્કેલી પડી। પણ એક સામટો 17 ઇંચ કે 18 ઇંચ વરસાદ પડતો હોય ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થાય અને જનતાને હાલાકી બાદ સરકાર એક્શનમાં આવી। ખાડીઓના રીડેવલપમેન્ટ માટે ₹500 કરોડની જાહેરાત કરી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સીધા જ સુરત પહોંચ્યા સુરતની મુલાકાતે, અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ સુરત હતા। ધારાસભ્યો મંત્રીઓ સાથે બેઠક કરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓનો ઉધડો પણ લીધો। સાથે જ આદેશ આપ્યા કે ગેરકાયદે દબાણો જ્યાં પણ હોય એને દૂર કરવાના આદેશ આપ્યા છે, અને સીએમએ સ્પષ્ટ કહ્યું છે કે આવી સ્થિતિ ફરી નહીં ચાલે। બીજું કે પૂર માટે જે જવાબદાર અધિકારી છે, કોન્ટ્રાક્ટરો છે, એમની સામે કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે। અને હર્ષ સંઘવીએ તો એલાન કર્યું છે કે દોષિતોને બચાવવામાં નહીં આવે, સાથે જ જો જરૂરી લાગશે તો ફોજદારી કાર્યવાહી કરવાની વાત પણ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ કરી છે। અને તૂટેલા રસ્તા અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો છે એમની સામે કાર્યવાહીની વાતો ચાલી છે। બીજું, 24 કલાકમાં જ કેશડોલ અને ઘરવખરી સહાય ચૂકવવાના આદેશ આપવામાં આવ્યા છે। સુરતવાસીઓ માટે બહુ જ સારા સમાચાર કહી શકાય, ખુશીના સમાચાર કહી શકાય, પરંતુ જે પરિસ્થિતિ સુરતની થઈ છે એની પાછળ શું કોણ જવાબદાર? સિસ્ટમ ફેલ થઈ છે કે કુદરતી આફત? અને બીજું કે જવાબદારી નક્કી થઈ છે કે આ આશ્વાસન છે? આવા સવાલો પણ ઉઠી રહ્યા છે। અને સુરતમાં વરસાદી તારાજી માટે જવાબદાર કોણ? અને સૌથી છેલ્લી વાત કે પૂર બાદ જળબંબાકારની સ્થિતિ બાદ સરકાર એક્શનમાં છે, હવે શું? આ યક્ષ પ્રશ્ન, એનો જવાબ લેવાનો પ્રયાસ લોકમંચમાં કરીશું। મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા અને સુરતના પૂર્વ મેયર રહી ચૂકેલા છે એવા જગદીશ પટેલ મારી સાથે છે। જગદીશભાઈ, સ્વાગત છે લોકમંચમાં। સાથે જ કોંગ્રેસના નેતા સંજય પટવા મારી સાથે છે। સંજયભાઈ, આપનું સ્વાગત। અને તમામ પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે અને વિશ્લેષક એવા શૈલેન્દ્ર રાજપૂત મારી સાથે છે। શૈલેન્દ્રજી, આપનું પણ સ્વાગત છે જી। હવે સંજયભાઈ, શરૂઆત આપનાથી એટલા માટે કે કાલ સુધી જે ડિબેટો થઈ ને એમાં કોંગ્રેસે બહુ જ બેટિંગ કરી, અને સાથે જ જે સુરતમાં પરિસ્થિતિનું નિર્માણ થયું એમાં તંત્રને જવાબદાર ઠેરવી, ક્યાંક આપે અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા। અને હવે જે પ્રમાણે સ્થિતિ છે કે ભાઈ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ત્યાં પહોંચ્યા, બેઠક કરી, સમીક્ષા બેઠક કરી, 500 કરોડની સહાય કરી છે અને સરકાર એક્શનમાં છે। હવે શું બાકી રહ્યું? સંજયભાઈ, શું કેવું છે? આખરે સરકાર એક્શનમાં દેખાઈ રહી છે? દિલીપભાઈ, હા, પહેલી વાત તો કે આભારી છું આ શહેરની જનતા, મુખ્યમંત્રીએ અહીંયા વિઝિટ લેવી પડે એક જ વરસાદમાં। એનું કારણ છે કે ખૂબ જ ખરાબ પરિસ્થિતિનું નિર્માણ સુરતમાં થયું છે। બે જવાબદારી ભર્યું વર્તન અધિકારી અને પદ અધિકારીઓનું રહ્યું છે, એના કારણે આટલી હાલત ગંભીર થઈ છે। જો પ્રી મોન્સૂન પહેલા 6 મહિના 3 મહિના પહેલા અગર વ્યવસ્થિત કામગીરી થઈ હોત તો હું માનું છું કે આ પરિસ્થિતિનું નિર્માણ ન થાત। સેકન્ડ, બીજી વાત એ છે કે સંવેદના સારી છે કે મુખ્યમંત્રી આવ્યા, સંવેદના જતાવી, 500 કરોડની જાહેરાત કરી। 35 વર્ષથી વધુ શાસન મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું છે। જગદીશભાઈ બી મેયર રહી ચુક્યા છે। ઘણી વાર ખાડીના ડેવલપમેન્ટની વાત, ખાડી પર દબાણની વાત, અગર સુરતમાં ફેક ડિમોલેશન થઈ શકતું હોય અને સુરતના કોઈ અધિકારીને જાણકારી ના હોય, એવી રીતના ખાડીમાં ઓફિશિયલી દબાણ હોય અને જો ખાડી શહેરને નુકસાનકારક હોય, કરોડો રૂપિયાનું નુકસાન થતું હોય અને છતાં પણ કોઈ એક્શન 35 વર્ષમાં ના લેવાય, મામા માસી કાકા કાકીના દીકરાઓ દબાણ, અને આ બધું કુમારભાઈ કાનાણી એમના ધારાસભ્ય હોવા છતાં વારંવાર કહેવા છતાં બચારાનું કોઈ સાંભળતું નથી। ખૂબ કમનસીબ વાત છે।
ભારતીય જનતા પાર્ટીમાં જે બોલે છે એને કિનારે મૂકી દેવામાં આવે છે. પણ જનતાની સાચી વાત કરનાર પ્રતિનિધિ હું એને જ માનું કે પાર્ટી લાઈન હોવી જોઈએ. પાર્ટી લાઈન થી ઉપર બી પ્રજા છે અને પ્રજા અગર નક્કી કરે, પ્રજા તમને ચૂંટીને મોકલે છે, પ્રજા ખોબે ખોબા મત આપીને તમને સત્તા પર બેસાડે છે અને પછી પ્રજાની વાત ના કરો અને તમે કમલમમાંથી હિડન એજન્ડા લઈને કે બ્રીફિંગ લઈને આવો ને બોલો. વાસ્તવિકતા સ્વીકારો. શું કામ બચાવો છો લોકોને? શું કામ બચાવો છો અધિકારીઓને? ખોટા છે તો ખોટા કો. આ શહેરની જનતા હેરાન પરેશાન થઈ ચૂકી છે. 48 કલાકમાં આજે બી કલાક પહેલા સરથાણા ના વિસ્તારમાં પાણી નથી ઉતર્યા. તો એ નવા વિસ્તાર જે ડેવલપ થઈ રહ્યા છે, શું ત્યાં ડ્રેનેજ યોજનાની ખામી છે? શું ત્યાં તકલીફ છે? ડ્રેનેજ યોજનાની સફાઈ નથી થઈ. આજે બી પર્વત કે ગોડાદરા જેવા ઘણા વિસ્તારોની અંદર સોસાયટીમાં પાણી ભરાયેલા છે. શું ડ્રેનેજ સિસ્ટમ ત્યાં કામ નથી કરતી? ક્યાં તકલીફ છે? અરે આ તકલીફ એક જ છે કે પ્રી મોન્સૂન કામગીરીમાં બધું ખુલ્લું કર્યું હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ ના થયું હોત. પણ જગદીશભાઈ સંજયભાઈ, કોંગ્રેસે ધ્યાન રાખવું જોઈએ, કોંગ્રેસે પણ ટકોર કરવી જોઈએ. વિપક્ષની જવાબદારી નથી દિલીપ માત્ર ટીવીમાં આવીને દિલીપભાઈ બૂમાબૂમ કરવી, દિલીપભાઈ તંત્રનો વાંક કાઢવો, દિલીપભાઈ અધિકારીઓ દિલીપભાઈ પદાધિકારીઓનો વાંક કાઢવો. દિલીપભાઈ, અમે અંબાલાલ પટેલ નથી કે આગાહી કરીએ કે આ વરસાદ પડવાનો ને આ રીતે સાહેબ, હેરાનગતિ થાય. આગાહી નથી કરવાની, મોનિટરિંગ કરો તમે. અરે મોનિટરિંગ અમે કરતા હોય તો જ બોલતા હોય. અમને ખ્યાલ છે કે સુરત મહાનગરપાલિકાના વિસ્તારમાં સુરતની જનતા એક જ કોર્પોરેટર અમને એ બી હમણાં આપ્યો છે. તો હું એ વિનંતી કરું છું કે ભાઈ અમે વિપક્ષ તરીકે અમને ખ્યાલ જ છે કે ક્યાં શું એ લોકોની ચૂક છે. સાંભળે છે શું ફ્લેટ ડિમોલેશન આટલું થયું, આટલી બધી મોરચા કાઢ્યા, આટલી બધી લડત લડી, હાઈકોર્ટમાં ગયા, કોઈ સ્વીકારવા તૈયાર નથી. ક્યાં અમે કર્યું? કોર્પોરેશનના અધિકારીઓ મોજૂદ હોય, પોલીસ તંત્ર મોજૂદ હોય. અરે દિલીપભાઈ, આ રીતનું તંત્ર ચાલે? ડેરા કાને અથડાવવું જોઈએ ને. કોણ સાંભળે છે? તમે કેટલું કહેશો? પ્રજા બચારી ત્રાહીમામ પોકારી ચૂકી છે. આજે કરોડોનું નુકસાન છે. ભૂપેન્દ્રભાઈ પટેલનો હું આભારી છું મુખ્યમંત્રી તરીકે કે કેશ ડોલ જાહેર કરી, આવ્યા, સંવેદના બતાવી. પણ એનું અમલીકરણ કેટલું થશે? હર્ષભાઈ સંઘવી બોલ્યા કે અમે કાયદેસરના પગલા લઈશું. હવે 1 મહિના પછી દિલીપભાઈ પાછી ડિબેટ રાખજો ને હું કહીશ કે કેટલા પર એક્શન લેવાયા, કયા ચલો બિલકુલ. હવે અધિકારીઓને સંજયભાઈ, એ લોકોએ ટર્ચર કર્યું. તમારા સવાલોનો જવાબ હું લઉં. જગદીશભાઈ મારી સાથે છે. જગદીશભાઈ, ચોક્કસ સંજયભાઈએ જે વાત કરીને કે સરકાર તંત્ર એક્શનમાં આવી જાય, સારી બાબત છે કે મુખ્યમંત્રી એમને જોયું. હું આભારી છું કે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી પણ મુલાકાતે આવે. આમ તો નાયબ મુખ્યમંત્રી તો ત્યાંના છે, પણ સમીક્ષા બેઠકમાં ભાગ લીધો અને અધિકારીઓને પદાધિકારીઓને બોલાવ્યા. કેશડોલ જાહેર કરવામાં આવી, સંવેદના બતાવી. પણ હવે શું? મારો પ્રશ્ન પણ આજનો એ જ છે કે હવે શું, કે કેટલી અપેક્ષા સુરતવાસીઓ રાખે કે આનો અમલ થશે અને આ લોકોને હવે રાહત મળશે? દિલીપભાઈ, સૌ પ્રથમ તો લોકમંચના માધ્યમથી સરસ આ પ્રજાની પીડાને અહીંયા વ્યક્ત કરવાની અને એના વિશે સંવેદનાપૂર્ણ ચર્ચા કરવાનો જે પ્રયાસ છે એ બદલ હું ખરેખર આપને અને આપની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરીને મારી વાત કરું છું. ખરેખર સંજયભાઈ પટવાએ કહ્યું તે વાત સાથે હું એ રીતે સહમત છું કે આદરણીય મુખ્યમંત્રી ખૂબ સંવેદનાપૂર્ણ રીતે અહીંયા આવ્યા. અહીંયા આવીને પણ સામાન્ય રીતે એમની છબી એવી છે કે મૃદુ મુખ્યમંત્રી છે, પણ અહીંયા આવીને મીટિંગમાં એમનું જે સ્વરૂપ હતું એ સ્વરૂપ ખરેખર પ્રજાની પીડા પારખીને એના માટે સંવેદના અનુભવીને એમણે જે કઈ નિર્ણય લેવા જોઈએ એવા ટીમ લીડરનું સ્વરૂપ એમને મીટિંગમાં જે લોકો હતા એમણે જોયું. તાત્કાલિક એણે પહેલું કામ તો એ કર્યું કે જે લોકો અત્યારે પીડામાં છે એની પીડામાંથી એને મુક્તિ અપાવવાનું કામ તાત્કાલિક ધોરણે થાય. પછી એને જોઈએ તો એને શેલ્ટર આપવું પડે, એને અન્યત્ર કોઈ જગ્યાએ ખસેડીને આશ્રય આપવું પડે, એના ત્યાં સ્થાન ઉપર એને મદદ અને રાહત પહોંચાડવી પડે. એ તમામ બાબતની સમીક્ષા કરીને તંત્રને તત્કાળ એના માટે સૂચના આપી છે. કેશડોલ તો આજથી જ આપવાનું શરૂ કરી દેવાનો આદેશ એમના દ્વારા કરવામાં આવ્યો છે. જે ભૂતકાળમાં કદાચ આટલી બધી ઝડપથી કરવાનું અઘરું બન્યું હોત એ પણ એને ખૂબ ઝડપથી કરવાનું કહ્યું. એક વાત, આ ટૂંકા ગાળાના જે કઈ પગલાઓ હતા તેની એક તબક્કે વાત થઈ અને લાંબા ગાળાના તથા કાયમી પગલા છે એની પણ એમણે જે રીતે વાત કરી. એમણે એ કહ્યું કે આના કારણો જે છે, આટલા વર્ષથી જે કઈ કારણો આવતા હોય છે એ કારણો આડેની કોઈ પણ અડચણ હોય, પછી એ દબાણ હોય, એમણે જે શબ્દો વાપર્યા તો એ હતા
કે 100 જેટલા મકાનો જો કદાચ ગેરકાયદેસર એના પર બન્યા હોય તો એના કારણે લાખો લોકોને પીડાવા દેવાનું કોઈ દિવસ ચલાવી નહીં લેવાય. અને એના માટે કોઈની પણ ભલામણ હોય, એ પછી રાજકીય હોય, અન્ય કોઈ વ્યક્તિની હોય, ધાર્મિક હોય કે કોઈ પણ કોમની હોય, કોઈ પણ પક્ષની હોય, કે કોઈ પણ પ્રકારનું દબાણને અવગણીને પણ જગદીશભાઈ, તમે આ સારી કામ બાબત છે છે. એ કામ જગદીશભાઈ, આપ કહી રહ્યા છો સારી બાબત છે. મુખ્યમંત્રી જે પ્રમાણે એમનું સ્વરૂપ બતાવ્યું છે અને જે પ્રમાણે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે, પણ લાગતું નથી કે બહુ લેટ થયા. સુરતમાં પહેલી વાર નથી બન્યું સાહેબ. ખાડીનો પ્રશ્ન કેટલાક વર્ષોથી છે, દબાણ વધતું જાય છે અને આ આક્ષેપ એવા છે, હું તમને કહું કે રાજકીય નેતાઓ અને અધિકારીઓના જે કોઈ સગાવાલા છે અથવા એમના ઓળખીતા છે, એ લોકો દબાણ કરે, એમની સામે કોઈ કાર્યવાહી થતી નથી. જો સાહેબ આ થઈ ગયું હોત ને તો અત્યારે મુખ્યમંત્રીને કડક ના થવું પડત. એ કદાચ 2-3 વર્ષ પહેલા કરવાની જરૂર હતી. દિલીપભાઈ, આપને હું વાત એ કરું છું, આ કોઈ પણ પ્રકારનો રાજકીય પ્રશ્ન પણ નથી ને મારી ટેવ પણ નથી કે કોઈમાંથી રાજકીય વાત કરવી, કારણ કે હું એ બાબતમાં માનતો પણ નથી. હું એ જ માનું છું કે અત્યારે જે કામ થયું છે ને, એ કામ પણ થઈ રહ્યું છે. સુરત પણ સતત વિસ્તરી અને વિકસી રહ્યું છે. જે હતું એના કરતા 85 લાખની વસ્તી સાથેનું અને એની 2.5 ગણી જેનો વિસ્તાર વધી ગયો, એ સુરત વધતું ગયું છે. એમાં અનેક વિસ્તારો એવા નવા આવ્યા છે. અને સૌથી આગળ જે કઈ પરિબળ હમણાં બન્યું છે, તે પરિબળ તો એ છે કે એક જ દિવસમાં 18 થી 20 ઇંચ જેટલો વરસાદ પડવો એ છેલ્લા 80 વર્ષનો 85 વર્ષનો વિક્રમ છે. અને એના માટે સિસ્ટમ કદાચ અત્યારની હયાત જે છે એ થોડી ઊણી ઉતરી હોય અને એના કારણે પ્રજાને આ પીડામાં ભોગવવું પડતી હોય, એ સ્થિતિ છે. આટલા મોટા પ્રમાણમાં જયારે વરસાદ પડ્યો હોય ત્યારે હયાત જે સિસ્ટમ અને હયાત જે તંત્ર દર વર્ષે જે કઈ કાર્યરત બનીને આપણને પરિણામ આપતું હતું, એ તંત્ર ઊણું ઉતર્યું હોય એવું અત્યારે લાગે છે પ્રાથમિક તબક્કે. ચોક્કસ જગદીશભાઈ, આપે કહ્યું તે પ્રમાણે કે એક દિવસમાં એક વાત આપે સ્વીકારી પણ છે કે 18 થી 20 ઇંચ વરસાદ પડે 85 વર્ષમાં પહેલી વાર, ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, સ્વીકાર્યું. સાથે સાથે આપણે કહ્યું કે પીડામાંથી મુક્તિ આપવાની પહેલી વાત છે, ત્યારબાદ બધી રાહત ને બધી વાતો છે. એટલે શૈલેન્દ્રભાઈ, સવાલ એ છે કે સુરતમાં જે જળ પ્રલય જોવા મળ્યો અને જળબંબાકાર સુરત જોવા મળ્યું, જે પ્રમાણે પરિસ્થિતિ આપણે બધાએ જોઈ છે સુરતની, શું લાગે છે કે આની પાછળ તારાજી જે થઈ એની પાછળ જવાબદાર કોણ લાગે છે? ક્યાંક ભ્રષ્ટાચારના આક્ષેપ છે, ક્યાંક બેદરકારીના આક્ષેપ છે, અને કુદરતી આફત તો છે જ. શૈલેન્દ્રભાઈ, કઈ રીતે જુઓ છો? દિલીપભાઈ, પહેલે તો જે આફત આવવાની હતી ને તે આવી ગઈ. એટલે હવે આના પછી આપણે શું કરી શકીએ? વહેલામાં વહેલા શું પરિસ્થિતિને થાળે પાડીને સારી રીતના આપણું જનજીવન વ્યવસ્થિત જે અસ્તવ્યસ્ત થયું છે એ કેવી રીતના સારી રીતના શરૂ થાય, માર્કેટો શરૂ થાય, કામ ધંધા શરૂ થાય, લોકોને જે હાલાકીઓ પડી રહી છે તેમાંથી કઈ રીતના નીકળીએ, એના અગમચેત્ય પગથિયાં લેવાના હોય છે. જગદીશભાઈ એ ખેલપૂર્વક સ્વીકાર્યું કે ભાઈ આફત આવી છે, અને આફત આવી એટલે ભયંકર જ આવી છે. 85 વર્ષમાં આવી રીતના સુરતમાં પાણી નથી પડ્યું. મુખ્ય કારણ શું છે દિલીપભાઈ? આમાં આપણે હમણાં હવે કોના પાપે થયું છે, કેમ થયું છે, એ ચર્ચા કરવાનો વિષય પછીનો છે. કેમ કે હવે આને પોલિટિકલ ગ્રાઉન્ડ પર ન લઈ જવાય. આપણે કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે આપણે સ્થાનિક લોકો હોય, આમાંથી વહેલામાં વહેલા કઈ રીતના નીકળાય એના પગલા. તો પગલા રૂપે મુખ્યમંત્રી એકદમ જ વહેલા તકે, એટલે બીજા ત્રીજા દિવસે આજે આવી ગયા. હર્ષ સંઘવી ગ્રાઉન્ડ પર હતા. એ બી એવી જગ્યાએ હર્ષ સંઘવી હતા કે જ્યાં આગળ કદાચ નેતાઓ જવા માટે ગભરાતે, જે રીતના કે પોતાર આર્કેટ, જ્યાં 200 કરોડનું નુકસાન થયું છે એમ અનુમાન માનવામાં આવે છે. એટલે ફિલ્ડ પર તો આ લોકો બધા ઉતર્યા જ છે. હવે આમાં સૌથી મહત્વનો વિષય એ છે કે ભાઈ હવે તમે રીલ બનાવવાનું છોડી દો, તમે સોશિયલ મીડિયા પર ફોટો પાડવાનું છોડી દો. એ બધું હવે તમારા બધા પાર્ટ ઓફ પોલિટિક્સ છોડીને કઈ રીતના વહેલામાં વહેલા આમાંથી નીકળાય. તો કઈ રીતના નીકળાય? તો સૌથી પહેલા તો જનજીવન રાબેતા મુજબ થાય એના માટે પગલા લેવાના હોય છે. તમે લોકો બધી રીતના સક્ષમ છો, અમે લોકો જાણીએ, પણ જે પરિસ્થિતિ 6 દિવસ છે, ઘણા વિસ્તારોમાં હજુ બી 3 થી 4 ફૂટ પાણી છે. ઘણા વિસ્તારોમાં આજે પાણી 2 દિવસ પાણી પીવાનું નથી મળ્યું. એનો કઈ રીતના હલ થાય, એને કઈ રીતના નિરાકરણ આવે, ફોકસ કરો. તમે લોકો સંકલન કરો. સંકલન કરીને બધા જે બી જિમ્મેદારી હોદ્દા પર બેઠા વ્યક્તિઓ છે, જે લોકો પાસે આજે આની દોર આપણે ભાગદોડ આપી છે, એ લોકોએ મંથન કરીને ઈચ્છા શક્તિ પ્રામાણિકતાથી દાખવવી પડે, અને એ લોકોએ મંથન અને સંકલન કરવું પડે. જેવી રીતના સ્થાનિક લોકોને ક્યાં ક્યાં પ્રોબ્લેમ છે, કઈ રીતના કઈ સોસાયટીમાં શું પ્રોબ્લેમ આવ્યું છે, તેને ઠારે પાડો. તે રોગચાળો નહીં ફેલાવો, રોગચાળો ફેલાય, ગંદકી જો જલ્દી ન સાફ થાય તો રોગચાળો ફેલાય, રોગચાળો ફેલાય તો વધારે તકલીફ આવી શકે.
શૈલેન્દ્રભાઈ, હું આપની વાત સાથે સહમત છું કે ચલો જે થવાનું હતું એ થઈ ગયું, પણ કુમાર કાનાણી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, પોતે જ્યારે એમ કે આ ખાડીનું પૂર તો ગઈ વખતે પણ આવ્યું હતું, ત્યારે પણ સમીક્ષા બેઠકો થઈ, ત્યારે પણ બધું પ્લાનિંગ થયું, પણ આ પ્લાનિંગ કાગળ પર રહ્યું, ત્યારે એમ થાય છે કે થવાનું તો એ થઈ ગયું, પણ ક્યાંક જે કહેવાય ને કે માનવીય ભૂલ છે, ક્યાંક કંઈક કચાશ રહી ગઈ છે. શૈલેન્દ્રભાઈ, હવે જો તમને એક ફેક્ટ ઉદાહરણ આપું, હું 7 તારીખે હું મહારાષ્ટ્ર અકોલાથી રિટર્ન થયો છું. અકોલાથી રિટર્ન એટલે 500 કિલોમીટર અકોલા. હું 5.5 કલાકમાં પલસાણા ચોકડી આવી ગયો, રાતના 8:30 વાગે. 8:30 વાગે આવીને આવું મારું એક્સપિરિયન્સ પોતે હું ભેરવાઈ ગયો તો કદાચ આ લાઈવમાં રહેત પણ નહીં હમણાં. અમે લોકો ભાટિયા ચોકડી, એટલે જે ભાટિયા ચોકડીથી ડિંડોલી આવવાનો રસ્તો, અમે ભાટિયા ચોકડી પર ઘર્ષણ કરીને ત્યાં ટ્રાફિકનું બહુ ઘર્ષણ હતું. કોઈ સંકલનની ના કોઈ ઓથોરિટી પર્સન હતું કે જે લોકો ટ્રાફિકને નિયંત્રિત કરે, ટ્રાફિક કઈ રીતના ડાયવર્ટ કરવું, કોને જ નહીં ખબર. સ્વયંસેવકો જેમ ફાવે જેમ એમની બુદ્ધિ ચાલે એ રીતના કર્યા કરતા હતા. એમાં લોકોનું ઘર્ષણ પણ થયું, ઝઘડાઓ પણ થયો. અમે ભાટિયા ચોકડી પહોંચ્યા. દિલીપભાઈ, આ એકદમ નાજુક આ એ ઇન્સિડન્ટ હતો અમારી સાથે. અમે ભાટિયા ચોકડીથી અમે અમારા રસ્તે ડિંડોલી આવવા માટે નીકળ્યા. 4.5 થી 5 કિલોમીટર બોણન લગીને પહોંચ્યા. અમે સમજો ને આપણી જે ડિવાઈડર આવે છે, ડિવાઈડર લેવલે પાણીમાં અમે નીકળી ગયા. અમને અમારી ભૂલ હતી. અમને ત્યાં કોઈ રોક્યું નથી. અમને એમ કે રસ્તો ચાલુ છે. તમે માનો નહીં, બોનન ચોકડી બોનને પહોંચ્યા અમે, ત્યાં કેનલ રોડ આવે ત્યાં આગળ બેરિકેડ્સ લાગેલા હતા. દિલીપભાઈ જોજો, સમજજો, બેરિકેડ્સ લાગેલા હતા. પોલીસે એમ કહ્યું કે ભાઈ તમે આગળ નહીં જઈ શકો. હવે જિમ્મેદાર વ્યક્તિનું તમે શું વિચાર કરો? મારા જેવા વ્યક્તિ, અમે બી ભૂલ ખાઈને થાપ ખાઈને ઘૂસી ગયા હતા. લગીને અમને એમ કે રસ્તો ચાલુ હશે, 2-3 ફૂટ પાણી હશે, નીકળી જઈશું. અમને ત્યાં આગળ રોકવામાં આવ્યા. તમે જો ખરેખર જ તમારી ઈચ્છા શક્તિ જો લોકોને માટે હોય ને લોકોનું કામ કરવાનું હોય તો તમારે બેરિકેડ્સ ભાટિયા ચોકડી પર લગાવવું પડે, તાકે 4 થી 5 કિલોમીટર લોકો અંદર ના આવે. અને અંદર ના આવે ને જો અંદર આવતી વેળા જો કોઈ ઘટના ઘટે અને કોઈ અકસ્માત થાય તો કોણ જિમ્મેદાર? આ લોકો જિમ્મેદારી કોઈ લેવા તૈયાર નથી. ઓન પેપર બતાવવા માટે તૈયાર હોય છે. એટલે તમે જે કહો છો ને, હમણાં મેન મુખ્ય આપણે હમણાં વિચાર, મેં પાછું કહું છું, તમારા અહીંથી તમારા માધ્યમથી વિનંતી કરું છું જગદીશભાઈને, સંજયભાઈને, જે તે ઓથોરાઇઝ પર્સન હોય એમને કહો ભાઈ સંવેદનશીલ થઈને લોકોને ખરેખર આ સંકટમાંથી પાર પાડો, વહેલા તકે જનજીવન રાબેતા મુજબ ચાલુ થાય એના માટે પ્રયત્ન કરો. ઓકે સંજયભાઈ, જે આપે પણ વાત સાંભળી ને કે ભાઈ સંવેદનશીલ બનો, બધા જ મંથન કરો, સંકલન કરો, જે પ્રમાણે શૈલેન્દ્રભાઈએ વાત કરી, તો લાગતું નથી કે આ પૂર પોલિટિક્સમાંથી બહાર આવવું જોઈએ? હવે આ રાજકીય પાર્ટીઓને બધાએ સાથે મળીને સુરતવાસીઓને કેવી રીતે આમાંથી બહાર લાવવા? જુઓ તમે, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત ટીમ હવે એક્શનમાં આવી છે. 24 કલાકમાં તો એમણે વાત કરી દીધી છે કે ભાઈ કેશડોલ સહિત ઘર વખરી સહાય ચૂકવવાની વાત છે. બીજું, જગદીશભાઈએ કહ્યું તે પ્રમાણે કે પહેલા પીડામાંથી મુક્તિ, ત્યારબાદ બધી વાતો. શું આ વાત યોગ્ય નથી? હા દિલીપભાઈ, પહેલી વાત કે જગદીશભાઈ કીધું કે પીડામાંથી મુક્તિ, અરે ભાઈ માની લીધી કે પીડામાંથી મુક્તિ આ શહેરની ખમીરવંતી જનતા એ 3જી-4થી વખત શોષ્યું છે 35 વર્ષમાં, ને ખૂબ ખરાબ રીતે શોષ્યું છે. ખમીરવંતી પ્રજાને હું અભિનંદન આપું છું કે બચારી બહાર જાતે સ્વયંભૂ રીતે નીકળી જાય છે. આક્રોશ હોય છે 2-3 દિવસ, કેશડોલ વેચાશે, બધું થશે, બધું જ કમ્પ્લીટ થશે. તે છે કે આ ખાડી પ્રશ્ન રહેશે, આ વાત ઠેરની ઠેર દબાણની રહેશે. ત્યાંનું ત્યાં હમણાં લોકોનો આક્રોશ ઠંડો કરવા બધા નેતાઓ બોલશે, આક્રોશ ઠાલવશે, બધું કરશે. પ્રજાનો આક્રોશ જેવો શાંત થશે, રૂટિંગ થશે, પાછું આનું આ જ તંત્ર, આ જ બેરા કારણે અથડાશે. અને હું સાહેબ દિલીપભાઈ, હું તમને બહુ વાસ્તવિકતાથી કહું છું કે જગદીશભાઈ અહીંયા મોજૂદ છે. જગદીશભાઈને મારી વિનંતી છે, પક્ષાપક્ષીથી પર રહીને આ ભાઠા બેટનું પુરાણ થઈ રહ્યું છે. આનાથી ખરાબ પરિસ્થિતિનું નિર્માણ જો ના આવે આ શહેરમાં તો મને યાદ રાખજો. બીજી વાત કે ખાડી ઉપરવાસમાંથી પાણી આવે અને ખાડી ઉભરાય છે. શહેરમાં વરસાદ હમણાં આવ્યો, આગળ ખાડીપુર ક્યારે આવ્યા કે ભાઈ બહારથી પાણી આવ્યું ને ખાડીપુર થયા? અરે આ સમસ્યા કઈ શહેરમાં પાણી પડવાથી વરસાદને કારણે નથી થતું. આ ખાડીનો નિકાલ જો પ્રોપરલી નહીં થશે, જો માસ્ટર પ્લાન નહીં બનશે તો આવી ઘટનાઓ બનતી રહેશે, પ્રજાએ સોચવાનું રહેશે અને આ શહેરની જનતા ત્રાહિમામ પુકારશે, એ સરકાર પાછી આવશે, એક્શન લેવાની વાત કરશે. આ જ બધું થશે. મારી વિનંતી, અમે પક્ષાપક્ષીથી દૂર રહીને વાત કરવા માંગુ છું. આ શહેરના હિતમાં દરેકે બહાર આવીને આ સમસ્યાનું નિરાકરણ કરવો જોઈએ. પ્લાન આપો, કોઈ સારો એવો પ્લાન આપો, એક્શન પ્લાન આપો, સજેશન કરો. કોંગ્રેસે પણ સજેસ્ટ કરવું છે ને?
અરે દિલીપભાઈ, એક્શન પ્લાન ચલો હું આપવા તૈયાર. તમે ખાડી વિસ્તાર પણ દબાણ દૂર કરવાનું કામ તો તંત્રનું છે ને સાહેબ. ચલો એ તો આદેશ ત્યારે આપી પોલિટિકલ અરે સાહેબ હું એ જ કહું છું. આવનારા 3 મહિના પછી તમે ડિબેટ રાખશો, તમે આનું સર્વેક્ષણનું ડિબેટ રાખશો તો એ ત્યાંની ત્યાં જ વાત અટકીને હશે. એક તસુ ભર બી આમાં એક્શન લેવાયું નહીં હશે. અપેક્ષા રાખીએ. સંજયભાઈ, સમય ઓછો છે. જગદીશભાઈ, મને શોર્ટમાં જવાબ આપજો. જે સવાલ ઉઠાવ્યો કે 35 વર્ષમાં આ ત્રીજી ચોથી વખત આવું બન્યું છે. બીજું કે વરસાદને કારણે નથી બન્યું, જે પ્રમાણે સંજયભાઈ કહી રહ્યા છે. પાણીનો નિકાલ જે પ્રોપર થવો જોઈએ નથી થતો, કોઈ માસ્ટર પ્લાન બનતો નથી, ને જો હજુ નહીં બને તો એ તો કે છે આવનાર દિવસોમાં પણ થશે. શું તૈયારીઓ છે જગદીશભાઈ? જી, મારે તો એ જ વાત કહેવી છે આપને કે એમને પણ હું આ બાબતમાં પક્ષાપક્ષીથી પર રહેવાની એમની વાત છે એને હાકલ કરું છું ને. ભૂતકાળમાં આવું બન્યું છે જ્યારે અહીંયા કોવિડ જેવા આખા 1.5-2 વર્ષ સુધી ચાલેલી ઘટનાઓ બની ત્યારે મને પણ ખબર છે કે પક્ષાપક્ષીથી પર રહીને એક સાથે ખભે ખભો મિલાવીને સુરતીઓના ખમીરના સથવારે એમાંથી પણ સુરત પાર ઉતર્યું છે અને આ સમસ્યા છે એમાંથી પણ સુરત પાર ઉતરશે, એમાં બીજો કોઈ શક નથી. તજજ્ઞો જે છે એ મળીને આ એટલા માટે બનાવે છે કે આપણે રાજકીય વ્યક્તિઓ કદાચ એના માટે તજજ્ઞોના રિપોર્ટ છે એના ઉપર નિર્ણય લઈ શકીએ. રિપોર્ટ બનાવવાનું કામ ઓકે શૈલેન્દ્રભાઈ, હવે સવાલ એક્સપર્ટનું છે અને એ કામ સોંપાઈ પણ ચૂક્યું છે, એના કાર્યવાહી પણ શરૂ થઈ ચૂકી છે. જ્યારે બહારના વિસ્તારમાંથી પલસાણા હોય કે કડોદરા હોય કે બારડોલીમાંથી પણ આટલો વરસાદ પડે ને પાણી આવે અને નવા ભરેલા જે ક્ષેત્રો ને વિસ્તારો છે એમાંથી પણ આ પાણી પસાર થયું હોય એને જોખમ વગર પસાર કરવા દેવા માટે જે પ્રયત્ન કરવાનો આવે એના માટે પાર્ટી પણ તૈયાર છે અને કોર્પોરેશન પણ તૈયાર છે. રાજપૂત સાહેબને મને પૂછવા દો. સાહેબ, જે પ્રમાણે વાત થઈ છે કે તૂટેલા રસ્તા હશે, રોડ રસ્તા, ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો હશે, એમને સામે કાર્યવાહી થશે, કેશડોલ ચૂકવાશે, કેટલી અપેક્ષા છે કે ખરેખર કાર્યવાહી થશે, એમને સજા મળશે, પ્રજાને ન્યાય મળશે, અને જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે જ આ કામ થશે? કેટલી અપેક્ષા રાખે આ સુરતની પ્રજા? શૈલેન્દ્રભાઈ, કોઈ આમાંથી કઈ એ લોકો વિરુદ્ધ એક્શન લેવામાં આવવાનું નથી. બરોબર છે. આ દર વખતે થાય છે ને આ વખતે થાય છે. જગદીશભાઈ જેવા પ્રામાણિક અને નીડર નેતાઓ, બાહોશ નેતાઓને આ લોકો સાઈડ ટ્રેક કરી દે છે. ફક્ત હવે આપણે ડિબેટ પર બેસવાના થાય છે. જે લોકો ત્યાં બેઠા છે એ બધા મેક્સિમમ કરપ્ટેડ છે. બરોબર છે. લાઈવમાં એટલે બોલું છું કેમ કે આ મારી પાસે એના પુરાવા છે. બીજી વસ્તુ તમને કહીશું કે આ જે પૂર આજે બધા જ બંગા ફૂંકી રહ્યા છે કે 18 ઇંચ વરસાદ પડ્યો, 18 ઇંચ વરસાદ પડ્યો. તમે વિચાર કરો દિલીપભાઈ, જગદીશભાઈ અને સંજયભાઈ, જો ઉપરવાસમાં વરસાદ પડ્યો હોત 15-20 ઇંચ ઉપરવાસમાં, સમજો હું શું કહેવા માંગુ છું. આ મારી એક રિક્વેસ્ટ છે જગદીશભાઈને કે આ તમે પાર્ટી લેવલે જરૂર મૂકજો. ઉપરવાસમાં વરસાદ પડ્યો હોત, આપણા સુરતમાં બી આટલો જ વરસાદ પડ્યો 18 ઇંચ. બરોબર છે. અને અમાવસ કા તો પૂનમ હોત, દરિયો પાણી નહીં લે. તમે વિચાર કરો કેવી પરિસ્થિતિ થાત આપણી. હું બ્લેમ નથી કરતો, હું એક રિક્વેસ્ટ કરું છું તમારા માધ્યમથી કે પ્લાનિંગ કરશો ને ત્યાં ગટર, રોડ, રસ્તા તમે એમ બી આપવાના જ છો કેમ કે એમાં ખંડની મળવાની છે, એમાં પર્સન્ટેજ છૂટવાના છે, એને છોડવા ચર્ચાનો વિષય નથી. આપણે હમણાં આ પ્લાનિંગ કરવાનું થાય કે આવી રીતના પરિસ્થિતિ સુરતમાં આવી 18 ઇંચની. બરોબર છે. જો ઉપરવાસમાં તાપી આપણે જો આપણા ડેમમાંથી જોકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું 1.5-2 લાખ ક્યુસેક, એના સાથે સાથે વિચાર કરો કે દરિયામાં પાણી લેવાનું નહીં થાય તો આપણી શું પરિસ્થિતિ થાય. તો તમે એ પ્લાનિંગ કરજો કે ભાઈ આગળ ચાલીને આવનારી પેઢીને આપણે શું આપી શકીએ. બિલકુલ વન સાઇડ છો તમે સૌ બધા. પણ બહુ સૂચક વાત એક જ રિક્વેસ્ટ કરીશ તમારી સાથે, રોડો તો 3-3 ને 4-4 મહિનામાં ધોવાઈ ગયા છે, હું એના પર જવા નથી માંગતો. હું ભારતીય જનતા પાર્ટીના કામોની સરાહના પણ કરું છું. એ લોકોએ ઘણા બધા કામો એવા કર્યા છે કે જે ઉલ્લેખનીય છે. કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી, મારી બંને સાથે વિનંતી છે, પહેલે પણ મેં વિનંતી કરેલી કે પ્લાનિંગ કરશો તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને કરજો કે જો દરિયો પાણી ના લે તો આટલું પાણી આપણે શું કરી શકીએ. યસ શૈલેન્દ્રભાઈ, બહુ સરસ વાત, સૂચક વાત આપે આખરે કરી છે. પણ સંજયભાઈએ જે પ્રમાણે વાત કરી કે નો ડાઉટ મુખ્યમંત્રી આયા, નાયબ મુખ્યમંત્રી આયા, હું આભાર માનું છું. પદાધિકારીઓ અને અધિકારીઓનું જે બેજવાબદારીપૂર્ણ વર્તન છે એને લઈને આ કામ જે સુરતની હાલત થઈ છે, પ્રી મોન્સૂનની કામગીરીને લઈને પણ સંજયભાઈએ સવાલો ઉઠાવ્યા છે. ફેક્ટ ડિમોલિશન જો શકતું હોય તો એમનું કહેવું છે કે ખાડીમાં જે કાયદેસર દબાણ છે, નડતર રૂપ છે, એ દૂર કેમ નથી થતું? 35 વર્ષથી આ સરકાર છે તો એક્શન કેમ નથી લેવાતા?
કુમાર કાનાણીનું પણ એમણે કહ્યું કે કુમાર કાનાણીનું પણ આ સરકાર સાંભળતી નથી, સંજયભાઈનું કહેવું છે, અને 48 કલાક સુધી પાણી ઉતર્યા નથી. કયા પ્રકારની ખામી છે? પણ એમણે પ્રજાને અને સુરતવાસીઓને અભિનંદન આપ્યા. જગદીશ પટેલે પણ સારી વાત કરી છે કે મુખ્યમંત્રી આવ્યા એ સંવેદનાપૂર્વક આવ્યા છે, મૃદુ ખરા, પણ જ્યારે નિર્ણય લે છે ત્યારે મક્કમતાથી નિર્ણય લે છે. ટીમ લીડરનું એક સ્વરૂપ મુખ્યમંત્રીમાં જોવા મળ્યું. અને પ્રથમ તો પહેલાં પીડામાંથી મુક્તિ અપાવો એ જ અમારો એક આશય છે. ત્યારબાદ બધી જ કાર્યવાહી સહાયની ને બધી જ થશે, પણ ગેરકાયદે મકાનો દૂર કરવામાં આવશે. કોઈની ભલામણ નહીં ચાલે અને કોઈની સિફારિશ નહીં ચાલે એવું સ્પષ્ટ મુખ્યમંત્રીએ કહ્યું છે. અને સુરત વિસ્તરી રહ્યું છે, વિકસી રહ્યું છે. જગદીશભાઈ જે પ્રમાણે કહ્યું, 2.5 ગણો વિસ્તાર થયો છે. એક સામટો આટલો વરસાદ પડે ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અને 85 વર્ષમાં પહેલીવાર આ વરસાદ પડ્યો છે. એટલે જગદીશભાઈ કે આવું થયું છે, પણ છતાં પક્ષાપક્ષીથી પર રહી જગદીશભાઈનું કહેવું છે ખભે ખભો મિલાવી આપણે સુરતીઓની પડખે રહીએ. અને શૈલેન્દ્ર રાજપૂતે બહુ સ્પષ્ટ કહ્યું છે જે થવાનું હતું એ થઈ ગયું, હવે શું કરવાનું છે? બહાર નીકળવા માટે ખાસ જે અગમચેતીના પગલાં છે એ લેવા જોઈએ. બીજું કે પોલિટિકલ ગ્રાઉન્ડ પર આ મુદ્દો ન લઈ જવાય, શૈલેન્દ્રભાઈનું સ્પષ્ટ કહેવું છે. અને ફિલ્ડ પર તો ઉતર્યા જ છો, તો પછી હવે રેલી, ફોટોગ્રાફી, સોશિયલ મીડિયામાં તમારે ચમકવાનું છોડી દેવું જોઈએ, આનો ઉકેલ શોધવો જોઈએ. હજુ પણ 3 થી 4 ફૂટ પાણી ભરાયેલા છે, શૈલેન્દ્રભાઈ કહી રહ્યા છે. મંથન કરો, સંકલન કરો અને સંવેદનશીલ બનો, પરંતુ આનો ઉકેલ લાવો. અને નીડર અને પ્રમાણિક જે નેતાઓ છે એને ક્યાંક સાઇડલાઇન કરવામાં આવે છે, સ્પષ્ટ વાત કરી છે. અને બ્લેમ નથી કરતો હું કોઈની પર, એમણે રિક્વેસ્ટ કરી છે. સરકારે કામ પણ કર્યા છે અને સાથે જે કહેવા જેવું છે એ પણ શૈલેન્દ્રભાઈએ ઘણું બધું કીધું. એટલે જોવાનું રહેશે હવે કે પૂર પછી સરકાર એક્શનમાં છે, હવે શું થશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. જગદીશ પટેલ, સંજય પટવા, શૈલેન્દ્ર રાજપૂત ત્રણે જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. આથી આજની ચર્ચા કે સુરતમાં જે પ્રમાણે પરિસ્થિતિનું નિર્માણ છે અને જનતાની હાલાકી બાદ સરકાર એક્શનમાં છે, તો હવે કેટલી રાહત મળશે. ફરી મળીશું. જોતા રહો લોકમંચ. નમસ્કાર.